હેલો મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ દ્વિતીય પરીક્ષા 2026 માટે ધોરણ 12 સંસ્કૃતનું તમામ આઈએમપી મટીરિયલ. સંસ્કૃતનો આખો પીટારો એક જ વિડીયોમાં છે. ગુજરાતી પ્રશ્નો થઈ ગયા, સમીક્ષાત્મક નોંધ, વિવરણાત્મક નોંધ, સંસ્કૃત પ્રશ્નો, શ્લોક પૂર્તિ, અર્થ વિચાર, પરિચયાત્મક નોંધ. એવું કશું નથી રાખ્યું જે પેપરમાં નથી આવતું. તો તમામ આઈએમપી મટીરિયલ એક જ વિડીયોમાં મળવાનું છે. તો સારી રીતે વિડીયો જોજો, વિડીયો લાઇક કરી દો. અને જોવાથી કંઈ ન થાય, કારણ કે તમે પણ સાંભળ્યું હશે કે વાતો કરે વાયડા ને કરી બતાવે ભાયડા. તો કરવાનું તમારે છે, ફક્ત જોવાથી કંઈ નહીં થાય. જે પણ પ્રશ્નો આપવામાં અહીંયા આવ્યા છે સારી રીતે તૈયાર કરવાના છે, કારણ કે કોઈ પણ વસ્તુ તમારી એક્ઝામમાં આવી શકે છે. ફક્ત શું આઈએમપી પ્રશ્નો જ આપવાનો છું નહીં રે. સંસ્કૃતનું આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને ચેનલ ઉપર મળી જશે. પેપરોમાં 2 થી 3 પેપરો પાછલા વર્ષોના હશે, બીજી પરીક્ષાના હશે. તો એ વિડીયો જેને પણ મિત્રોએ જોઈ લીધો અને સોલ્યુશન કરી તમામ પ્રશ્નો સારી રીતે તૈયાર કરી દીધા, એની સાથે આ જે પ્રશ્નો અહીંયા આપવા જઈ રહ્યો છું એ તૈયાર કરી દીધા, તો સૌથી વધુ માર્ક્સ એ વ્યક્તિ લાવી શકે છે. પરંતુ ફરીથી એ જ વાત છે કે જોવાનું મહત્ત્વ નથી, તૈયાર કરો છો કે નહીં એ મહત્ત્વનું છે. તો તૈયારી તમારે રાખવી પડશે. ચેનલ સાથે જોડાઈ જાઓ, ચેનલને કરો સબસ્ક્રાઈબ, વિડીયોને કરો લાઈક અને બોર્ડ એક્ઝામને કરો ટાર્ગેટ. ચાલો જોઈ લઈએ. પહેલાં ગુજરાતી પ્રશ્નોથી શરૂઆત કરી લઈએ. પહેલો પ્રશ્ન છે, કેવો પુરુષ અલ્પાયુ બને છે? યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? કુંભકર્ણ કોણ હતો? શિક્ષકનું કાર્ય શું છે? વૈદ્યની જરૂર ક્યારે રહેતી નથી? હાથી અને કૂતરા વચ્ચે શું ભેદ છે? કર્ણની દાન ક્ષમતાને કવિ કઈ રીતે સમજાવે છે? દ વર્ણનો દેવો દમન કરવો એવો અર્થ શા માટે લીધો છે? સંદેહની બાબતમાં મુસાફરી શું વિચારે છે? રામ અને સુગ્રી કઈ બાબતે દુખિયા છે? પ્રદક્ષિણા એટલે શું? પુસ્તકને ક્યારે સંતોષ થતો નથી? એની નીચે છે બધા જ ગુણો કોને અનુસરે છે? દયાનંદ સરસ્વતીનું વ્યક્તિત્વ કેવું હતું? પ્રવાસી અને ગૃહસ્થીનો મિત્ર કોણ છે? દેવો, મનુષ્ય અને દાનવોએ પ્રજાપતિ પાસે શી યાચના કરી? હવે સમીક્ષાત્મક નોંધ. વેદાભ્યાસના 5 સોપાન જણાવવાના છે. પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેયને પ્રાપ્ત થયેલો બોધ, દ્રૌપદીની મનોવ્યથા, યક્ષ યુધિષ્ઠિરનો સંવાદ, આહાર અને વ્યાયામ તમારે કરવાનું છે. પ્રજાપતિનો ઉપદેશ, કૈકેયીની નિર્દોષતા, મહર્ષિ દયાનંદનું પ્રારંભિક જીવન વર્ણવાનું છે. આશ્રમ વર્ણનમ, પાઠના આધારે આશ્રમ વર્ણન તમારા શબ્દોમાં કરવાનું રહેશે. મહર્ષિ દયાનંદનો ઉપદેશ જણાવવાનો છે. પુતલિકા પરીક્ષણ, ગદ્ય પાઠમાંથી મળતો બોધ. વિવરણાત્મક નોંધ. હવે જોઈ શકો છો. દ ઇતિ સુમંત્ર, પ્રદક્ષિણા, સપ્તપદી, કર્ણશ્ચ કવચકુંડલમ, તાડપત્રમ, યજ્ઞોપવિતમ, જ્યેષ્ઠ બ્રહ્મ, શૂરતરુ અને વેદ વિદ્યા. 10 છે, 10 10 ગડગડાટ તૈયાર કરી દો. આઈએમપી સંદર્ભ સમજૂતી તમે જોઈ શકો છો. સંદર્ભ સમજૂતી તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ પાઠ નંબર 1 મળી જશે. હવે વાંચવા જતો નથી, કારણ કે વાંચતા જતા લોચા મરાશે, તો તમે પાઠ જોઈ લેજો. અહીંયા બીજું જે છે પાઠ 3 છે, અને આ વાંચી લઉં. વિચિત્ર રૂપા ખલુ ચિત્તવૃતય પાઠ નંબર 4 છે. બહુમિત્ર સુખમ વસ્તે પાઠ નંબર 5. તા દેવરાજ પ્રભુધામ સ્મરામી પાઠ નંબર 6. ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જાના પાઠ નંબર 7. એવું ના સમજતા કે વાંચતા નથી આવડતું પાછું હો. હા. યમ ગયો ગૃહતઃ સ્મરતી પાઠ નંબર 10. દિષ્ટયા અનપરાધે અત્ર ભવતી પાઠ નંબર 13 મળી જશે. એમ તમે જોઈ શકો છો. 9મું જે છે પાઠ નંબર 16 છે. મહાભારતે શકુન શકુની વધ તો પાઠ 17 છે. પરિતુષ્ટ યાશદી પાઠ નંબર 18. સર્વે ગુણાસ્ત મનુયાંતિ લોકે તો પાઠ નંબર 20 છે. આહારમ પચતી વહની સર્વતઃ સારમદ્ધાત પુષ્પે વહ ઇવ છટપદ હ. શ્લોક પૂર્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શ્લોક પૂર્તિ તમે જોઈ શકો છો. અહીંયા પહેલી તો છે આચારાથી શરૂ કરી લક્ષણમ સુધીની તમારી બુકમાં તમને મળી જશે. યથાનમ મધુથી શરૂ કરી મહત સુધીની, યથા કષ્ટમયોથી શરૂ કરી નામ ધારકાહ સુધીની આવશે. દુરાચારોહીથી શરૂ કરી અલ્પાયુરેવ સુધીની, સર્વમ પરવશમથી શરૂ કરી સુખ દુઃખયો અને વેદ સ્વીકરણથી શરૂ કરી હિ પંચધા સુધીની 6 શ્લોક પૂર્તિ આપેલી છે. 6 કડકડા તૈયાર કરી દો. જો આમાંથી આવી ગઈ તો તમારું લક લાગી ગયું, ન કે પછી તમારા લાગી ગયા. હવે આપણે જોઈ લઈએ શ્લોકનો અર્થ વિસ્તાર. શ્લોકોનો અર્થ વિસ્તાર તમે જોઈ શકો છો. કૃષકાહ યે કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છતિ સ્વેચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્યઃ તસ્માદ રૂપમ ત એવ મે. પહેલી આવી ગઈ. તમારી બુકમાં તમારે ટીક કરી લેવાની છે. વ્યાધિનાશે તથા દક્ષા
ભીષજઃ શ્વાસરક્ષકાઃ મોદયંતી જનાના નિત્યમ તસ્માદ રૂપમ ત એવ મે. બીજી આવી ગઈ. ત્રીજી છે યેશામ દેશ હિતો એવ પ્રાણાહ જ્ઞાનમ તથા બલમ સૈનિકાઃ રાષ્ટ્ર રક્ષયઃ તસ્માત રૂપમ ત એવ મે. ત્રીજી તમારે બુકમાં ટીક કરી દેવાની છે. અને લાસ્ટ છે ચોથી આપણે નીકાળી દઈએ કે વિદ્યાદાને સદા રક્તા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમ યે તસ્માત રૂપમ ત એવ મે. હવે પરિચયાત્મક નોંધ. તો એમાં રામાયણ મહાભારત તો આવડતી હશે. પછી કુમાર સંભવમ તૈયાર કરવાનું છે. શિશુપાલ વધમ મૃચ્છકટિકમ અને હિતોપદેશ આટલું તૈયાર કરવાનું છે. સંસ્કૃત પ્રશ્નો અહીંયા હવે તમે જોઈ શકો છો જે તમારે ટીક કરવાના છે. આ પ્રશ્નો એવા છે જે સૌથી વધુ રિપીટ તમારી એક્ઝામોમાં થતા હોય છે. એક વખત તમારી બુકમાં ટીક કરી લો. નીચે પણ તમે જોઈ શકો છો 8 થી 18 સુધીના છે. પ્રશ્નો ટીક કરી તૈયાર કરી દેવાના છે. 20 અહીંયા આપવામાં આવ્યા છે. 20 તૈયાર કરી દો. આનાથી વધારે તો તમે તૈયાર પણ નહીં કરી શકો. ખ્યાલ છે તો 20 એવા છે જે ઘણી વખત પૂછાતા હોય છે, રિપીટ થતા હોય છે એક્ઝામમાં. તો મિત્રો આ હતું તમારું સંસ્કૃત માટેનું આઈએમપી મટીરિયલ. આઈ હોપ કે તમને સરસ વિડીયો લાગ્યો હશે. વિડીયોને લાઇક ઠોકો, ચેનલને સબસ્ક્રાઇબ ઠોકો અને તમારી તૈયારીને તૈયાર કરો. ઓકે, તૈયાર કરો. જે પ્રશ્નો અહીંયા આપવામાં આવે છે ટીક કરો, બુકમાં તૈયાર કરો. જોવાથી કંઈ નહીં થવાનું, તમારે તૈયાર કરવું પડશે અને તૈયાર કરશો તો જ તમારી બોર્ડ એક્ઝામમાં તમને મદદરૂપ થશે. બોર્ડ એક્ઝામમાં આપણે ચિંથરા ઉડાવવાના છે તો એને માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ પેપરો મળશે, તમામ સોલ્યુશન તમને પ્રોવાઈડ થશે. મારા પ્રશ્નો આઈએમપી અને પેપરો અને તમારી મહેનત રંગ લાવશે તમારા રિઝલ્ટમાં. તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.